ગર્ભસંસ્કાર એટલે શું? ગર્ભસંસ્કાર actually means to educate child from womb itself. આપણે કહીએ કે બાળકને ખાલી સ્વસ્થ ખાલી એની હેલ્થ બને છે પેટમાં માતાના ગર્ભમાં, પણ બાળકનું માનસિક સંતુલન પણ ત્યાંથી જ બને છે. આજે બાળક નોટ ઓનલી ફિઝિકલી બટ મેન્ટલી પણ ગર્ભમાંથી બહુ બધું શીખીને આવે છે. વી ઓલ નો અબાઉટ અભિમન્યુ. સ્ટોરી ઓફ અભિમન્યુ ઇઝ વેરી ફેમસ. આપણને બધાને ખબર છે કે અભિમન્યુ ચક્રવ્યૂહમાં લડવાની રીત બધી માતાના ગર્ભમાંથી જ શીખીને આવ્યા હતા. એટલે આપણે પણ સંસ્કાર શક્તિ કેન્દ્રનો ખૂબ આભાર કે અમને આટલો એક ચાન્સ આપ્યો કે અમે લોકો આટલું પોતાના બાળકને ગર્ભમાંથી જ શીખડાવી શકીએ છીએ. થેન્ક યુ સંસ્કાર શક્તિ કેન્દ્ર. We would say we are heartfully thankful to Sanskar Shakti Kendra for starting such wonderful classes, or else we would have missed so important part of our life. અગર આ અમે લોકોએ ન જોઈન કર્યું હોત તો અમને ન ખબર હોત કે અમે અમારા બાળકને અત્યારથી આટલું ઘણું શીખડાવી શકીએ છીએ. હવે we were actually completely unaware that such classes are also going on. અમારી એક કોમન ફ્રેન્ડ થ્રુ અમને ખબર પડી કે આવા પણ ગર્ભ સંસ્કારનું પણ કંઈક ક્લાસીસ જેવી વસ્તુ હોય છે. એમના થ્રુ અમે લોકો અભયભાઈને મળ્યા. એમનાથી અમે પ્રી પ્લાનિંગ સેશનથી સ્ટાર્ટ કર્યું. પ્રી પ્લાનિંગ સેશનમાં અભયભાઈએ અમને બધી ડિટેલ્સ આપી કે કેવી રીતે પ્લાન કરવું જોઈએ બેબી, એના માટે અમારે શું ખાવું જોઈએ અને અમારા સંકલ્પ અને નિયમ જે સૌથી મોટો પાર્ટ પ્લે કરે છે. આજે સંકલ્પ લીધા વગર કોઈ કામ તમારું પ્રોપર થતું નથી. એમને સૌથી પહેલાં અમને એ કીધું તમે એક નિયમ લો અને નાનું પણ નિયમ ભલે કેમ ન હોય એ બહુ મોટું ફળ આપે છે. નિયમ અને સંકલ્પ સૌથી મોટી વસ્તુ છે જે તમારે સૌથી પહેલાં સ્ટાર્ટ કરવાની છે. આજે એ જ વસ્તુથી અમે ઘણું શીખ્યા છે. અમે ઘણા નિયમો લીધા, ઘણા સંકલ્પ પણ કર્યા સાથે, અને મેમાં મારું કન્સીવ પણ થઈ ગયું. આજે જ્યારે 7 મહિના થઈ ગયા છે મારી પ્રેગ્નન્સીને, મને ખબર નથી પડી કે કેવી રીતે નીકળ્યા છે. હા, મને સ્ટાર્ટિંગના 4 મહિના બહુ કોમ્પ્લિકેશન્સ હતા. એમાં પણ એટલે હું બેડ રેસ્ટ પર આવી ગઈ ત્યારે પણ અમે થોડા ડાઉન થઈ ગયા હતા કે હવે શું થશે. હેલ્થ ઇશ્યુઝ થાય, બેબીનો ગ્રોથનું પ્રોબ્લેમ હતું. પણ એક છે, અમને બહુ પોઝિટિવ રીતે સપોર્ટ કર્યો છે અભયભાઈએ સંસ્કાર શક્તિ કેન્દ્રએ. ઇનફેક્ટ મારા હસબન્ડે પણ ઘણું સપોર્ટ કર્યું છે. હું જઈ નથી શકતી તો એ પણ બુક્સ લઈ આવતા હતા મારા માટે વાંચવા માટે. એ ત્યાંથી બુક્સ એક્સચેન્જ કરીને લઈ આવતા હતા કે હું વાંચું અને એમાંથી હું કંઈ શીખું. અને બધી પોઝિટિવિટી હતી. અભયભાઈ સાથે વાત કરવાની, એમની ગાઈડન્સ લેવાની, અને ડૉક્ટર કલ્પાબેનની પણ ઘણી ગાઈડન્સ મળી છે અહીંયા.